પશ્ચિમ બંગાળના સંદેશાખાલી વિસ્તારમાં મહિલા પર થતા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ શાખા દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળના સંદેશાખાલી વિસ્તારમાં જે મહિલાઓ પર અમાનવીય અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશ અને રાજ્યની તમામ શાખાઓમાં એક સાથે આજે જિલ્લા મથકે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું। એલાન અન્વયે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ શાખા દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યો હતો। ખાસ કરીને પશ્ચિમ બંગાળના સંદેશાખાલી વિસ્તારમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તે ખરેખર અમાનવીય છે અને ન માફીને પાત્ર છે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું। સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ શાખાના તમામ પદાધિકારીઓ તમામ કાર્યકર્તાઓ આ એલાન વેળાએ ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં કલેક્ટરની અવેજીમાં તેમના પીઆરઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટપણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સામે અને ગૃહપ્રધાન સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી હતી। વિશાલ લુણસિયા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય। આપ બધાને ધ્યાનમાં જ હશે, મીડિયાઓમાં માધ્યમથી બધા આજે આખો દેશ જાણી રહ્યો છે કે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, મહિલાઓ બહેનો દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, તો એને લઈને આજે સમગ્ર ભારતભરમાં અખિલ ભારતીય સ્તરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહિલાઓના ન્યાય માટે થઈને આવેદન આપવા માટે જઈ રહ્યા છીએ। આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીને સંબોધીને અમે આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા માટે આવી રહ્યા છીએ। ત્યાં આ વિષય આપણે ખ્યાલ હશે, સંદેશખાલી જે છે પશ્ચિમ બંગાળનો એક વિસ્તાર છે, ત્યાં મહિલાઓ ઉપર એ પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે કે ટીએમસી પાર્ટી કાર્યાલય ઉપર મહિલાઓને બોલાવવામાં આવે છે, ત્યાં બહેનોને લઈ જઈ અને ત્યાં દુષ્કર્મો કરવામાં આવે છે। આમ છતાંય પણ બહેનોની જ્યારે બહેનો ફરિયાદ કરવા માટે જાય છે તો બહેનોની ફરિયાદ લેવામાં આવતી નથી અને ઉલટાના એ બહેનોને ટીએમસી કાર્યાલયે લઈ જવામાં આવે છે અને ત્યાં ફરીથી એમની ઉપર દુષ્કર્મો થાય છે અને ત્યાંના એક કોમ્યુનિટી જે છે એ દ્વારા જે ટાર્ગેટેડ કોમ્યુનિટીને જ્યાં એવી રીતના અત્યાચારો કરવામાં આવે છે, તો આને લઈને ક્યાંક ત્યાંના મુખ્યમંત્રી પણ મહિલા જ છે। એક તો મહિલાઓને ન્યાય માટે મુખ્યમંત્રી શ્રી આગળ નથી આવતા અને ક્યાંક ને ક્યાંક એમના પાર્ટીના જ કાર્યકર્તાઓને બચાવતા હોય એ પ્રકારનો વિષય જોવા મળે છે। આ સિવાય તો ઘણા અત્યાચારોના વિષયો છે। ત્યાં પશ્ચિમ બંગાળમાં બહેનોને લઈને ભયનો માહોલ જોવા મળે છે। ઘણા બહેનો અને ઘણા ત્યાંના લોકો પલાયન કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આખો ભયનો માહોલ છવાયેલો છે। આ વિષય કેટલાય સમયથી હશે, ત્યાંના રાજ્યપાલ શ્રી છે તે એકવાર પ્રવાસ કરે છે સંદેશખાલીમાં, ત્યારે આખો આ ઘટના છે બહાર આવે છે અને આ ઘટનાને લઈને રાજ્યપાલ એક આખી તપાસ કમિટીની રચના કરે છે અને આ વિષય આખો બહાર આવે છે। ત્યારે સુધી શું મમતા બેનર્જી સરકારને આ વિષયનો ખ્યાલ નથી? શું અત્યારે સુધી મમતા બેનર્જી અને એમની સરકાર અંધારામાં છે? તો આવા ઘણા વિષયો છે, તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ મહિલાઓના ન્યાય માટે, બહેનોના ન્યાય માટે આજે વિવિધ 6 માંગણીઓ મૂકવા આવી રહ્યા છે। બહેનોને ન્યાય માટે માંગણીઓ મૂકવા આવી રહ્યા છે। નમસ્કાર, હું એબીવીપી કચ્છ યુનિવર્સિટી મંત્રી છું। અમારી માંગ એ છે કે આજે જે પશ્ચિમ બંગાળની અંદર દેશકાલીનમાં જે આવી ઘટના થઈ રહી છે, સ્ત્રીઓથી અન્યાય થઈ રહ્યો છે, જેના ઘરમાં આવીને એ લોકો અત્યાચાર કરી રહ્યા છે, રેપ થઈ રહ્યા છે, તે આખા દેશની અંદર ન થાય તે અમે પણ એક દીકરી છીએ, હું એક દીકરી તરીકે પણ હું એક મહિલા તરીકે બોલું છું કે આજે જે તે પશ્ચિમ બંગાળની અંદર ઘટના થઈ છે, રેપ કરવામાં આવે છે, છોકરીઓ જોડે અલગ અલગ અત્યાચારો કરવામાં આવે છે, જેની અંદર ટીએમસી ખુદ નેતાઓ હાજર હોય અને એની અંદર રહીને આ બધું થતું હોય તો મહિલાઓ કોને બોલે, કોની પાસે ન્યાય માંગવા માટે જાય? એટલા માટે અમારી માંગ એ છે કે જે ત્યાં પશ્ચિમ બંગાળની અંદર થઈ રહ્યું છે તે ન થાય અને મહિલાઓની માંગ પૂરી કરવામાં આવે, તેની ઉપર આવા બધા અત્યાચારો ન કરવામાં આવે, તેના માટે આજે અમે એબીવીપીએ રાષ્ટ્રપતિને આવેદન આપવા માટે અહીં ભેગા થયેલા છીએ। મહિલા દિવસ આવી રહ્યો છે, હું એમ કહેવા માંગુ છું કે મહિલા દિવસની ઉજવણી ઘણા બધા નેતાઓ કરી રહ્યા હોય છે, પશ્ચિમ બંગાળની અંદર પણ થાય છે, પણ એનો શું ફાયદો? મહિલા દિવસને ઉજવવામાં આવે છે બસ એક દિવસ માટે જ, મહિલાઓ માટે તો અત્યાચાર થઈ જ રહ્યા છે, અંદર અંદર બધી જગ્યાએ અત્યાચારો થઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળની અંદર મહિલાઓ પર એટલો ભય છે કે તે તેની ઘરની બહાર પણ નથી નીકળી શકતી, તો શું આ મહિલા માટે ન્યાય છે? મહિલાઓને શું બહાર નીકળવાનો અધિકાર નથી? એના માટે આપણે મહિલાઓ માટે નેતાઓએ વિચારવું પડે,
મમતા મુર્મુજીને પણ આ માટે જોવું પડે, પણ ઈ જ પોતે આમાં સમાયેલા છે એટલે આપણે કાંઈ ન કહી શકીએ.